અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ। સમાચારો નવસારીથી, જ્યાં ગેરકાયદે આધાર કાર્ડ મામલે સુપરવાઇઝર સામે એક્શન લેવાયા। 13 આધાર કાર્ડ ઓપરેટરના સુપરવાઇઝર્સને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ફરજ મોકૂફ કરાયેલા સુપરવાઇઝરમાં બિલીમોરા શહેર ભાજપ પ્રમુખનો પણ સમાવેશ થાય છે। કોલાસણા ગામની એક એનઆરઆઈ મહિલાએ ઠરાવ વિરુદ્ધ જઈને પોતાનું આધાર કાર્ડ બનાવ્યું હતું। એનઆરઆઈ મહિલાએ માત્ર 25 દિવસમાં જ આધાર કાર્ડ બનાવતા તંત્ર દોડતું થયું। જલાલપોર મામલતદારે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી અને આધાર કાર્ડ કૌભાંડમાં ઓપરેટરની પણ સંડોવણી બહાર આવી। પોલીસ તપાસમાં હવે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। તો નકલી આધાર કાર્ડ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં જલાલપોર મામલતદારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા આખો મામલો સામે આવ્યો, જ્યાં આધાર કાર્ડ કૌભાંડમાં તપાસ કરતા ઓપરેટરની પણ સંડોવણી બહાર આવે છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ ગામિત આપી રહ્યા છે। નિલેશ, આધાર કાર્ડ કૌભાંડની ઘટના સામે આવી છે, જેમાં હવે કાર્યવાહીનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે। જાણવા માંગીશું મામલો શું હતો અને આખરે તે બહાર કેવી રીતે આવ્યો, શું કાર્યવાહી કરાઈ રહી છે હાલ? हाँ जी जरूर समग्र जे કંઈક એનઆરઆઈ દ્વારા બોગસ આધાર કાર્ડ બનાવવાનું સમગ્ર રેકેટ બહાર આવ્યું છે। એમાં ખાસ કરીને જે એનઆરઆઈઓ દ્વારા 365 દિવસોમાંથી 182 જેટલા દિવસો ઓછામાં ઓછા ભારત દેશમાં રહેવાસ કરે તો એમને આધાર કાર્ડ મળતો હોય છે। એ પ્રકારની ગાઈડલાઈન છે, જેના આધાર પર આધાર કાર્ડ બનાવવાનો હોય છે। પરંતુ આ જે એનઆરઆઈ છે, એનઆરઆઈ મહિલા દ્વારા સરકારને ગેરમાર્ગે દોરીને ડોક્યુમેન્ટ ઉભા કરીને સમગ્ર ઘટનાક્રમમાં બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવ્યો છે। આ જે આધાર કાર્ડ છે એ બનાવવાની જે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે, એમાં ખાસ કરીને જિલ્લાના જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આધાર કાર્ડની જે કામગીરી ચાલે છે એમાં તપાસ કરવામાં આવી હતી અને જેના આધાર પર એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેના આધારે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। સમગ્ર ઘટનાક્રમમાં જે જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત વિભાગમાં જે અલગ અલગ વિભાગોમાં આધાર કાર્ડની કામગીરી સાથે સંકળાયેલા 13 થી વધુ લોકો, જે સુપરવાઇઝર અને જે ઓપરેટર હતા, એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર જે કંઈક ઇક્વિપમેન્ટ છે, જે કંઈક મોબાઈલ અને ડિવાઇસ વગેરે છે, લેપટોપ વગેરે છે, કબજે લેવામાં આવ્યા છે અને આવા મોટા કોઈ કૌભાંડો આચરવામાં આવ્યા છે કે કેમ અને બીજા કેટલા એનઆરઆઈઓના પ્રકારે આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે, એ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે। નવસારી શહેરના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધાર પર પોલીસે તપાસ શરૂ કરી છે। એમાં મોટા માથાઓ અને ખાસ કરીને એનઆરઆઈના જે કંઈક બોગસ આધાર કાર્ડ બનાવી બોગસ દસ્તાવેજો બન્યા છે કે જમીન વેચાઈ છે કે કેમ, એ પ્રકારની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ઝરણા જી બિલકુલ, આભાર નિલેશ। તો આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગેરકાયદે આધાર કાર્ડ મામલે સુપરવાઇઝર સામે એક્શન લેવાયા છે।